કરમસદ આણંદ મહાનગરપાલિકા બનીએ 10 મહિના ઉપરાંતનો સમય વીતી ગયો છે. તેમ છતાં શહેરમાં આવેલા તુલસી ગરનાળાની આસપાસના વિસ્તારો વિકાસથી વંચિત જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં બિસ્માર રોડ રસ્તા, ઉભરાતી ગટરો, ઠેર ઠેર ગંદકી તેમજ પીવાના પાણીની અછત જેવી પ્રાથમિક સુવિધાના અભાવે સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આ અંગે સ્થાનિકો દ્વારા અનેકો વાર મહાનગરપાલિકા કચેરીમાં રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ સમસ્યાનો હલ ન થતા આજરોજ સામાજિક કાર્યકર હર્ષિલભાઈ દવેની આગેવાની હેઠળ સ્થાનિક આગેવાનો હાથમાં મીણબત્તી લઈને મહાનગરપાલિકા કચેરીએ પહોંચ્યા હતા અને કમિશનરને આવેદનપત્ર આપી વહેલી તકે વિસ્તારની તમામ સમસ્યાનો હલ લાવવા માંગ ઉચ્ચારી છે. જો વહેલી તકે સમસ્યાનો હલ નહીં થાય તો આ મહિનાના અંતમાં આણંદ ખાતે યોજાનાર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યક્રમમાં જઈને ઉગ્ર વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારી છે. આ અંગે સામાજિક આગેવાન હર્ષિલભાઈ દવે જણાવે છે કે તુલસી ગરનાળાની આસપાસ આવેલા 25 થી 30 જેટલી સોસાયટીઓ છેલ્લા ઘણા સમયથી વિકાસથી વંચિત છે, જેથી આજે અમે અમારા વિસ્તારનો વિકાસ શોધવા માટે મીણબત્તી લઈને કરમસદ આણંદ મહાનગરપાલિકા કચેરીએ આવ્યા હતા. કમિશનરે અમને ટૂંક સમયમાં કામ પતાવવાની હૈયાધારણા આપી છે, પરંતુ જો ટૂંક સમયમાં કામ નહીં પતે તો અમે વડાપ્રધાનના કાર્યક્રમમાં જઈને વિરોધ કરીશું. કરમસદ આણંદ મહાનગરપાલિકાના કમિશનર મિલિંદ બાપનાએ ગંદકી તેમજ પીવાના પાણીની સમસ્યાનો હલ તુરંત જ લાવી આપવાની ખાતરી આપી છે. જોકે ગટર તેમજ રોડ રસ્તાની સમસ્યા થોડા મહિનામાં ઉકેલવાની બાંહેધરી આપી છે. મારું નામ હર્ષિલ દવે છે અને હું આણંદનો સામાજિક કાર્યકર. આજે અમારા વિસ્તારનો અમે વિકાસ શોધવા માટે મીણબત્તી લઈ આણંદ મહાનગરપાલિકામાં આવ્યા હતા, કારણ કે તુલસી ગરનાળાની આસપાસ લગભગ 25 થી 30 જેટલી સોસાયટીઓ છે જે વિકાસથી વંચિત છે. ત્યાં ગટરના પાણી ખૂબ ઉભરાઈ રહ્યા છે, ડોર ટુ ડોર કચરાનું કલેક્શન નથી થતું, કચરો વારવામાં નથી આવતો, સ્ટ્રીટ લાઇટો પણ નથી અને જીઓડીસી દ્વારા જે ખાડા ખોદવામાં આવ્યા છે એ ખાડાનું સરખું પુરાણ નથી થયું, તેના કારણે રોડ પણ ખૂબ ખરાબ હાલતમાં થઈ ગયા છે. એના વિરોધની અંદર આજે અમે મીણબત્તી લઈ અને વિકાસ શોધની સાથે મહાનગરપાલિકાએ અનોખો વિરોધ કર્યો હતો અને અમને કમિશનર સાહેબે હૈયાધારણા આપી છે કે ટૂંક સમયની અંદર અમે કામ પતાવી દઈશું. પણ ટૂંક સમયની અંદર કામ નહીં પતે તો આપના માધ્યમથી એવું જણાવું છું કે વડાપ્રધાન શ્રીનો આગામી કાર્યક્રમ નક્કી થઈ ગયો છે. ત્યાં આગળ ખૂબ સારા કામ થઈ રહ્યા છે. જો અમારું કામ પતાવવામાં નહીં આવે તો અમે વડાપ્રધાન શ્રીના કાર્યક્રમમાં જઈ અને વિરોધ કરીશું. એની હું તમને અહીંયાથી જાણકારી આપી રહ્યો છું. શું તો ખરું કે ગટરના પાણીના નિકાલ નથી થતો, સાથે સાથે અમારા રોડ તૂટી ગયા છે, કચરો ઉઘરાવતા નથી, ગંદકી સાફ નથી થઈ, સ્ટ્રીટ લાઇટોનો અભાવ છે. આ તમામ જે પ્રાથમિક સુવિધાઓ છે, પીવાનું પાણી છે જે પૂરતા પ્રેશરથી આવતું નથી, તો બધા વિસ્તાર પ્રશ્નો સાથે આજે અમે મહાનગરપાલિકામાં આવેલા.